થર્ડ નંબર માટે મનીષભાઈ મકવાણા સ્ટેજ પાસે આવે. મનીષભાઈ મકવાણા. હેડ 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 છે. બોલિંગ ફર્સ્ટ. બોલિંગ ફર્સ્ટ પાવરફુલ પરમારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફર્સ્ટ હવે બેટિંગ કરવા આવશે કતપરાની ટીમ. આપણે બંને ટીમના કેપ્ટનને વિનંતી છે પોતપોતાની ટીમ તૈયાર રાખે. બાઉન્ડ્રી. ખૂબ જ કડક શોટ આપલે નગરસેવક स्ट्रेट बाउंड्री मारली आहे आपले नगरसेवकांनी. थँक्यू. तुम्ही आमच्या या रोहिदास प्रीमियर लीग असोसिएशन मध्ये आले त्याबद्दल खूप खूप धन्यवाद. नाही इकडनं पण जाऊ शकता असं. इकडनं पण जाऊ शकता. हो थँक्यू. हा आले त्याबद्दल धन्यवाद. आणि करा प्रत्येक वर्षाने या समाजाचं कार्य आहे. करायचं तर आता का नाही करत आता पण करतोय ना. मग करायला पाहिजे. भूषणवाडी हो चांगला आहे ना. भूषणवाडी जेव्हा उभे होते ना तेव्हा मीच माईकवर बोलायचं. मग आता आता इलेक्शन आलं लोक जोडले पाहिजे सगळे. काय आता या इलेक्शनला दिसला नाही मला कुठे. काय आता काय झालं मैच चालू करो. मैच चालू करिए હવે. કતપરા એન્ડ પાવરફુલ પરમાર વચ્ચે થર્ડ નંબર માટે મેચ રહેશે આ. શ્રી આપણી વચ્ચે એવા ધનજીભાઈ શ્યામજી મારું આવ્યા છે જેમણે 16 ટીમને મોમેન્ટોસ આપ્યા છે બોટલ રૂપે પ્રત્યેક પ્લેયરને. તો આપણે જોરદાર એમનું સ્વાગત કરવું જોઈએ તાલીઓના ગડગડાટથી. જોરદાર સ્વાગત કરવામાં આવે છે આપણે ધનજીભાઈ શ્યામજી મારું.
પ્રવીણભાઈ ચાવડા, મનીષભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આપણી વચ્ચે આવેલા શ્રી ધનજીભાઈ શ્યામજી મારુનું આપણે અહીંયા સ્વાગત કરીએ. મનીષભાઈ મકવાણા. જે મેચ ચાલુ રહી છે અત્યારે એ મેચ પ્રવીણભાઈ ચાવડા. સેમીફાઇનલમાં જે ટીમ હારી ગઈ હતી એને થર્ડ પ્રાઇઝ માટે આ મેચ રમાડવામાં આવી રહી છે. આ બે ટીમ વચ્ચે ગુડ શોટ. હર્ષભાઈ પાછા ચાર્જ થઈ ગયા છે. પેલા બોલમાં 4 અને પેલાની મેચમાં અંડર પ્રેશર ફીલ કરી રહ્યા હતા. પેલા જ બોલમાં 4 માર્યો છે. જે એમને સવારે જે એગ્રેશન બતાવ્યું હતું એ એગ્રેશન પાછું એમની અંદર દેખાઈ રહ્યું છે. ગુડ શોટ. વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં. જીગરભાઈ બોલ ડાયરેક્ટ બોલર પાસે. બી બોલમાં 5 રન. બે શોટ ખૂબ જ ધમાકેદાર શોટ હતા. બીજો તો પકડી વાળ્યો. જયેશભાઈ ઓન સ્ટ્રાઇક. ભોલાભાઈ પરમાર તરફથી બોલિંગ કરતા. આપણે ચામુંડા પદયાત્રા મંડળ પ્રભાદેવી વાઇડ બોલ. ત્યાંથી આપણા વચ્ચે સમાજના લોકલાડીલા યુવાન એવા કરણભાઈ જાદવ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ ચાવડા. વેલકમ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા Good આવ્યા shot. અને તમારી ટીમનું અને બાકીની ટીમનું જે મનોબળ વધારી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સુપર શોટ જયેશભાઈ દ્વારા. 4 રન. નો પ્લસ 4. 5 રન. અમ્પાયર ડિસિઝન છે નો. લાઈન ની આગળ હતો. હવે 5 રન વગર બોલ. હવે આપણી વચ્ચે એવા શ્રી ધનજીભાઈ શ્યામજી મારુ એમનું સ્વાગત કરવા માટે ગુડ શોટ ઓન સાઈડ. ફિલ્ડરના હાથમાં બોલ. સિંગલ રન લેવામાં આવ્યો છે. સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા છે. ધનજીભાઈ Super. શ્યામજી મારુનું સ્વાગત શ્રીભાઈ પ્રવીણભાઈ ચાવડા હસ્તે કરવામાં આવશે. એમણે બોટલ્સ આપી છે જે 11 પ્લેયરને 16 ટીમના. એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ જ સરસ ફિલ્ડિંગ જીતેશભાઈ દ્વારા. ઓવરથ્રો છે. બીજા રનનો પ્રયાસ પણ અસફળ રહ્યા. હર્ષભાઈ પાછા. પંદર રન. 1 ઓવર 15 રન. પરમારના એક પાવરફુલ player ને પરમારના એક અહીંયા પ્લેયરને પાવરફુલ પરમારના એક પ્લેયરને મંચ પર મોકલાવો. ઘડી ઘડી અનાઉન્સમેન્ટ ના કરવું પડે. પાવરફુલ પરમારના એક પ્લેયરને મંચ પર મોકલાવો પ્લેયર્સના નામ બતાવવા માટે. અને એ ઉપરાંત ચેક પણ કરી લે સ્કોર. પાવરફુલ પરમારની મેચ આ છેલ્લી મેચ છે. આરવીવી ચેલેન્જર્સના પ્લેયર લેડી પ્લેયર રાધિકાબેન મકવાણા જેણે અહીંયા સ્ટોલ નાખ્યો છે ફાસ્ટફૂડનો એમને તરફથી આરપીએલમાં 501 રૂપિયાનું ડોનેશન આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. અને એમણે મકવાણા પરિવારની વહુ છે તો એમણે ડિસાઈડ કર્યું એવું કે ફાઇનલમાં મકવાણા ફેમિલી આવી છે. મકવાણા ટીમ મોજીલા મકવાણા તો મકવાણા પરિવારને એમના સ્ટોલથી જે પણ ખાવું હોય પ્લેયરને એમણે ફ્રી ઓફ કોસ્ટ રાખ્યું છે. ખૂબ જ સરસ વાત છે. આ શું પ્રોત્સાહન છે મકવાણા પરિવાર તરફથી મકવાણા ટીમના પ્લેયર્સને. મકવાણા પરિવારની ટીમ ફાઇનલમાં આવવા માટે એમના વહુ દ્વારા આ ટ્રીટ આપવામાં આવી છે. ખૂબ જ સરસ. ખૂબ જ સારી વાત છે આ. ડાયરેક્ટ હિટ.
બાઉન્ડ્રી રોપની બહાર ડાયરેક્ટ હિટ. હર્ષભાઈ પોતાની વિકેટ ગુમાવી ચૂક્યા છે. दही हांडी में खेलते हैं तो वो लोग खास देखने आए मैच जादव जादव है પ્રશાંતભાઈ જાદવને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે આવે. પ્રશાંતભાઈ જાદવ यांना मी विनंती करतो की ते इकडे स्टेज कडे यावे. त्यांचा सत्कार करण्यात येणार आहे आमचे फाउंडर प्रवीणभाई चावडाकडून रोहिदास प्रीमियर लीग वतून प्रशांतभाई जाधव. ગુડ શોટ. 4 રન માટે જયેશભાઈ દ્વારા. प्रवीणभाई चावड़ा आइए. નો બોલ. અમ્પાયર દ્વારા નો બોલ નો ડિસિઝન. प्रश- 24 રનનો સ્કોર થઈ ગયો છે. પ્રશાંતભાઈ જાદવ જે ગોવિંદા પથક મુંબઈનું સૌથી બેસ્ટ અને પેલું એવું કે જેણે આપણે સ્પેનમાં જઈને પણ થર લગાડ્યા હતા અને અત્યાર સુધી મુંબઈમાં લોકો વેઇટિંગ લિસ્ટમાં હોય છે જય જવાન પથકની અંદર મેમ્બરશિપ લેવા માટે. અને આપણું એ સૌભાગ્ય છે રોહિદાસ પ્રીમિયર લીગનું કે જય જવાન પથકના એવા એક મેમ્બર પ્રશાંતભાઈ જાદવ આપણી વચ્ચે ઉપસ્થિત ફક્ત મેચ જોવા માટે આવ્યા છે. તો આપણે એમનો તાલીઓના ગડગડાટથી એમને વધાવવા જોઈએ. ખૂબ ખૂબ આભાર. કારણ કે એ પણ હવે આજની તારીખમાં એક રમત ગમત થઈ ગઈ છે અને પેલા જેવું હવે નથી રહ્યું કે વિધાઉટ સિક્યુરિટી ગુડ શોટ. વિધાઉટ પ્રોટેક્શન થતું હતું. 4 રન જેપી કતપરાના જયેશભાઈ કતપરા દ્વારા. આ સાથે સ્કોર થયો છે 32 રન. 2 ઓવરમાં 32 રન. ખૂબ જ સારો સ્કોર કર્યો છે આ લોકોએ. નજર ના લાગે કોઈની. વાઇડ. નો બોલ. અમ્પાયર ડિસિઝન છે નો બોલ. આની પછી થશે ફાઇનલ મેચ મેહુલ મોજીલા મકવાણા વર્સેસ સોલંકી વોરિયર્સ. લાસ્ટ મેચમાં ધર્મેશભાઈ સોલંકીએ સારી બોલિંગ નાખી હતી તો પ્રકાશભાઈ સોલંકીએ એમના નામથી 501 લખાવ્યા છે. ખૂબ જ સારી વાત છે. ધર્મેશભાઈ જોરદાર મારી તાળીઓ. પાસે આવીને લઈ લેજો પછી. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન આયા હિતેશભાઈ કતપરા દ્વારા. કાંદીવલી નો બોલ માટે રિવ્યુ. સાઈનગર સ્થાનિક પંચાયત ના નો બોલ. કેટી કમ્પાઉન્ડ પંચાયત વિભાગ 18 2 ઓવર 2 બોલ 35 રનનો સ્કોર છે. રિવ્યુ માટે અમ્પાયર ચેક કરી રહ્યા છે. રિવ્યુ રહેશે નો બોલ માટે. યસ બેટિંગ ટીમ જેપી કતપરા. અમ્પાયર હતું. રિવ્યુ અમ્પાયર દ્વારા હતું. રિવ્યુ કોને લીધેલું? અમ્પાયર જેપી કતપરા દ્વારા હતું.
જેપી કતપરાનો રિવ્યુ સમાપ્ત થઈ ગયો છે અને કાંદિવલી સ્થાનિક પંચાયત કેટી Direct કમ્પાઉન્ડ વિભાગ 18 એમના સદસ્યો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે અહીંયા પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડીને સન્માન કરવાનું રહેશે. આપને નિવેદન છે કે અહીંયા સ્ટેજ ઉપર આવો. ડાયરેક્ટ હેડ જયેશભાઈ દ્વારા કાંદિવલી સ્થાનક કેટી કમ્પાઉન્ડ વિભાગ 18 3 બોલ થયા છે, 3 બોલ બાકી. રિવર્સ સ્વીપ અને ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન જીતેશભાઈ અને ઓવર થ્રો પણ હવે રન નહીં લેશે. ફાઇનલી લોકો કાંદિવલી સ્થાનિક કેટી કમ્પાઉન્ડ વિભાગ 18 ના પરસોત્તમભાઈ દહાડિયા અને એમની સાથે ધનજીભાઈ સોલંકી ઉપસ્થિત છે. હું વસુભાઈ પરમારને વિનંતી કરીશ કે એમનું શોલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવે. ખૂબ જ સરસ ચાણક્ય નીતિ, વાઈડ જવા દીધો. કાંદિવલી સાઈનગરના ઉપપ્રમુખ એવા દિનેશભાઈ વરણને હું અહીંયા એમની સાથે આવેલા જે મહેમાનો હતા દીપક બાલાતાવડે સાહેબ જ્યારે આવ્યા ત્યારે આપ સર્વને અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. રમેશભાઈ ચૌહાણ કાંદિવલી સ્થાનિક પંચાયત ક્રમાંક 18 તરફથી 1101 રૂપિયાનું યોગદાન આરપીએલ એસોસિએશનને. ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. સ્થાનિક પંચાયત ક્રમાંક 18. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. સ્થાનિક પંચાયત વિભાગ 18 તરફથી 1111નું ડોનેશન સાથે તમે જે અત્યારે બાઉન્ડ્રી પર જે રોપ જોઈ રહ્યા છો ને એ સ્થાનિક પંચાયત વિભાગ 18 દ્વારા આપવામાં આવ્યું છે, જે છેલ્લા 4 વર્ષથી સતત એ લોકો આપણને આપી રહ્યા છે. તો એ માટે ખૂબ ખૂબ આભાર સ્થાનિક પંચાયત વિભાગ 18નો. અને આમાં મોટો સિંહ ફાળો છે એ દેવામાં મહેશભાઈ મેરિયાનો. મહેશભાઈ મેરિયા જે સચિન તેંડુલકર જીમખાનામાં કામ કરે છે એમના દ્વારા આપણને મળે છે આ. તો ખૂબ ખૂબ આભાર એમનો. અને એમણે આપણા ઘણા લોકોને મહેશભાઈ મેરિયા જ્યારે સચિન તેંડુલકરમાં કોઈ પણ વસ્તુ હોય ત્યારે આપણા લોકોને ઘણો સાથ સહકાર આપે છે. આપણા લોકોને જે ક્રિકેટ રમે છે છોકરાઓ એનું મનોબળ વધારે છે અને આગળ પહોંચાડવામાં એમને મદદ કરે છે. કાંદિવલી ધાનુકરવાડી મહેશભાઈ મેરિયા આપનો ખૂબ ખૂબ આભાર અને સાથ સહકાર બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા જીતેશભાઈ દ્વારા ખેલદિલી બતાવી રહ્યા છે. એમને લાગ્યું છે શાયદ એમને પણ યસ હી સેડ કે આઈ એમ ઓકે, ડોન્ટ બી વરી, હું ફિટ છું. સ્કોર્સ આ સાથે સ્કોર્સ છે 44 રન. છેલ્લી 2 બોલ બાકી છે. 44 રનનો સ્કોર થઈ ગયો છે. 2 બોલ બાકી છે.
આપણી વચ્ચે 4 બોલ થઈ ગયા છે, 2 બોલ બાકી છે. 44 કાંદિવલી સાઈનગર સ્થાનિક પંચાયતના ઉપપ્રમુખ ક્રમાંક 19 ના ઉપપ્રમુખ એવા શ્રી દિનેશભાઈ વરણ અને આંબાભાઈ સાપરિયા અને શ્રી રમેશભાઈ મકવાણા અને રમેશભાઈ ચૌહાણનું અહીંયા રોહિદાસ પ્રીમિયર લીગ દ્વારા સત્કાર કરવામાં આવે છે. એવા શ્રી અમારા ફાઉન્ડર રોહિદાસ પ્રીમિયર લીગના પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એમનું ચારેયનું અહીંયા પુષ્પગુચ્છ અને શોલ આપીને સન્માન કરવામાં આવે. બેલ્સ એવા આપણી વચ્ચે કાંદિવલી સ્થાનિક પંચાયત સાઈનગર વસુભાઈ પરમાર 2 દિવસથી 2 નહીં 3-4 દિવસથી કન્ટિન્યુઅસલી મેદાન ઉપર હાજરી આપીને દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને સિંહ ફાળો આપ્યો છે. આ ગ્રાઉન્ડમાં કોઈ પણ વસ્તુની મદદ કરવા માટે અથવા કોઈ વસ્તુની જરૂર પડી હોય તો એમણે તરત પ્રોવાઈડ કરીને આપે છે અને પૂરો સાથ સહકાર આપે છે. ફરીથી એમની માટે જોરદાર તાલીઓ. અને અહીંયા સાઈનગર આપણે અહીંયા સાઈનગરના તમામ રહેવાસી જે છે એ ખૂબ સારી રીતના અહીંયા મદદરૂપ થાય છે. તો એ બદલ સાઈનગરના રહેવાસીઓ સાઈનગરના વિભાગ ક્રમાંક 19ના સર્વ પંચાયતના મેમ્બરોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર આપનો. આ સાથે ત્રીસરા નંબરના કપ માટે સ્કોર થયો છે 49 રન અને જીતવા માટે પરમારને હાફ સેન્ચુરી એટલે કે 50 રન મારવાના રહેશે. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન અહીંયા જીપી કતપરા દ્વારા. થેન્ક યુ. ત્રીસરા નંબરનું સ્થાન મળશે. જે આ મેચ જીતશે એને ત્રીસરા ક્રમાંકનું સ્થાન મળશે, ટ્રોફી મળશે અને નિર્ધારિત કરેલો રાશિ મળશે. વિશ્રામભાઈ નથુભાઈ પરમારનું ખૂબ ખૂબ આભાર. દર વર્ષે એમને પ્રિપરેશનમાં શરૂઆતથી લઈને મેચ ખતમ થાય, ટુર્નામેન્ટ ખતમ થાય એના અંત સુધી, એના પછી વાઇન્ડ અપમાં પણ ઊભા પગે રહે છે. ખૂબ જ સારું એમનું એવું સાથ સહકારથી મનોબળ વધતું રહે છે. પરમાર પાવરફુલ પરમારના પરમાર. કેપ્ટનને વિનંતી કે બેટ્સમેન આપણે ગ્રાઉન્ડ ઉપર મોકલાવો. પાવરફુલ પરમારના બેટ્સમેન. આના પછી અમ્પાયર ફાઇનલ રેડી, રમવાની છે. ફિલ્ડર રેડી. પાવરફુલ પરમાર અને જેપી કતાપરાને નમ્ર નિવેદન, મેચ સ્ટાર્ટ કરો પ્લીઝ. આની પછી ફાઇનલ રમાડવાની છે. વી આર લેટ. આપણે ખૂબ જ સમયની પાછળ ચાલી રહ્યા છે. ત્રીસરા નંબરના સ્થાન માટે આ મેચ રમાઈ રહી છે. ભુલાભાઈ પરમારને વિનંતી ક્રીઝ સંભાળે. ખૂબ જ સરસ મેચ થઈ હતી અહીંયા. 49 રનનો સ્કોર કર્યો છે જેબી કતપરાએ અને ચેસ કરવા માટે 50 રનનો ટાર્ગેટ આપ્યો છે પાવરફુલ પરમારને. પ્રથમ બોલ હિતેશભાઈ કતપરા, જેપી કતપરા તરફથી પહેલી ઓવરનો પહેલો બોલ નાખતા વન બાઉન્સ ગ્રેબ કરીને ફિલ્ડરના હાથમાં. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા જેપી કતપરા દ્વારા. 1 રન લેવામાં આવ્યો છે ભોલાભાઈ તરફથી. વાઇડ બોલ સાથે 1 રન ચોરી લીધો પરમારના હિતેશભાઈ. સોલંકી વોરિયર્સ હિતેશભાઈ અને મોજીલા મકવાણા ના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે આવે. ટીમ લઈને અહીંયા આવી જજો. ગુડ શોટ સાથે
બોલ્ડ બોલ્ડ ઓકે ઇટ્સ અ બોલ્ડ ઇટ્સ અ બોલ્ડ. આઈ થોટ ઇટ વોઝ અ શોર્ટ પણ નહીં સ્ટમ્પને વાગીને ગયેલો બોલ. ભોલાભાઈ પરમાર બોલ્ડ થઈ ગયા છે. હવે આવે છે ક્રીઝ પર દીપુભાઈ પરમાર. દીપેશભાઈ પરમાર પરમારની ટીમ માટે આગળના રન બનાવવા. જીતેશભાઈ અને દીપુભાઈ વચ્ચે ખૂબ સારી અન્ડરસ્ટેન્ડિંગ છે પાછલી મેચમાં આપણને જોવા મળી છે. જેપી કતપરાના જયેશભાઈ ફિલ્ડિંગ સેટ કરતા દીપુભાઈ ફિલ્ડિંગને નિહાળતા. પેલી ઓવર જેપી કતપરા તરફથી હિતેશભાઈ નાખી રહ્યા છે કેપ્ટન પોતે. અમ્પાયર ડિસિઝન વ્હાઇટ બોલ. આ વ્હાઇટ બોલ કરાર કરવામાં આવ્યો છે. भाई ढक्कन बंद करूं कि नहीं करूं ऐसा गिर जाएगा तो ये आखी बोतल ले पाए वो कैरेट दे दे उसका જેપી કતપરા તરફથી હિતેશભાઈ બોલિંગ કરતા સ્લોઅર બોલ નાખેલો ફિલ્ડરના હાથમાં. એક રન લઈ વાળ્યો દીપુભાઈએ. લેગ સાઈડમાં સ્વીપ શોટ મારવાની કોશિશ. બોલ 3 બોલ 3 બોલ 3 ફેર ડિલિવરી 3 બાકી. ફિલ્ડિંગમાં ચેન્જીસ. 3 બોલમાં 6 રન થયા છે. વાઇડ બોલ અગેન અ વાઇડ ડિલિવરી બાય હિતેશભાઈ કિશોરભાઈ કતપરા કેપ્ટન ઓફ જેપી કતપરા. ગુડ શોટ લેગ સાઈડમાં સિંગલ રન સાથે સંતુષ્ટિ. દીપુભાઈ ઓન સ્ટ્રાઇક. 4 બોલ થયા છે. 4 બોલ 8 રન. ગુડ શોટ ગેપ છે પણ રાહુલભાઈ દ્વારા રાહુલભાઈ જેમ મેં જણાવ્યું હતું કે રાહુલભાઈએ આશ્વાસન આપ્યું છે જેપી કતપરાના કેપ્ટન અને પૂરી ટીમને કે હું મારું 200% આપીશ અને એમને 200% આપી રહ્યા છે. એક પણ બોલ એમનીથી પાછળ નથી ગયો. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા રાહુલભાઈ કતપરા દ્વારા. દીપુભાઈ ઓન સ્ટ્રાઇક સ્વીપ શોટ. ખૂબ જ સરસ ફિલ્ડિંગ અહીંયા. દીપુભાઈ ઓન સ્ટ્રાઇક. ઓવર પતી ગઈ છે પહેલી ઓવર. સનીભાઈ બીજી ઓવર લીધી છે. 1 ઓવર 11 રનનો સ્કોર થયો છે. બીજી ઓવર સનીભાઈ સંભાળી રહ્યા છે. બીજી ઓવરનો પહેલો બોલ કવર કરવા માટે કોઈ હતું નહીં ત્યાં એવું જણાઈ રહ્યું હતું. સનીભાઈને થ્રો માટે કીધું. પાછળથી હિતેશભાઈ આવી ગયા હતા કે તું થ્રો માર હું સંભાળી લઈશ પણ સનીભાઈએ ચાન્સ ન લીધો. જવા દે કે ડોટ થાય છે તો ડોટ જવા દો. આપણને વિકેટ પછી પણ લઈ લઈશું. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન. ગુડ શોટ ગેપ. દીપુભાઈ ગેપ ગોતી કાઢે છે. 2 પ્લેયરની વચ્ચેથી 4. 2 પ્લેયરની વચ્ચેથી 4. બે પ્લેયરની વચ્ચેથી દીપુભાઈએ 4 રન લઈ લીધા છે.
રિવર્સ સ્વીપ, બોલ મુકેશભાઈ કતપરાના હાથમાં. ખૂબ જ સરસ ફિલ્ડિંગ, 4 રન નથી જવા દીધો. ખૂબ જ સરસ ફિલ્ડિંગ મુકેશભાઈ કતપરા દ્વારા. આ સાથે સ્કોર છે 16 રન, 3 બોલ, 1 ઓવર 3 બોલ, 16 રન. પાવરફુલ પરમાર. 15 બોલમાં 34 રન જીતવા માટે જોઈએ છે અહીંયા પાવરફુલ પરમારને. 1.3 ઓવર્સમાં 16 રન થયા છે. સનીભાઈ 3 બોલમાં 5 રન આપ્યા છે એમણે. અને અહીંયા બેટ્સમેન એવા જીતેશ પરમાર આઉટ ઓફ ધ બોક્સ આઉટ થઈ ગયા છે. પાવરફુલ પરમારને જીતવા માટે 14 બોલમાં 34 રનની જરૂર છે. પાવરફુલ પરમારની બીજી વિકેટ પડી ગઈ છે. 1.4 ઓવર 16 રન્સ, 2 ઓવર્સ 2 વિકેટ્સ. ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે અહીંયા આપણને કતપરા ટીમ દ્વારા, અને ફિલ્ડિંગ પણ ખૂબ સારી જોવા મળી રહી છે. કોઈ પણ રન અહીંયા મિસ, બાઉન્ડ્રી નથી જવા દઈ રહ્યા. ખૂબ સારી અહીંયા કીપિંગ કરવામાં આવી કતપરાના કેપ્ટન દ્વારા, હિતેશભાઈ દ્વારા. આ સાથે જ 2 ઓવર 16 રન, 2 વિકેટ. હવે નવા બોલર તરીકે જયેશભાઈ કતપરા આવી રહ્યા છે. ટોટલ 12 બોલમાં 34 રનની જરૂર છે. સ્ટ્રાઇક ઉપર છે દીપુ પરમાર અને મયુરભાઈ પરમાર. દિવેશ પરમાર જેણે પોતાની ટીમ માટે બધી મેચમાં ખૂબ સારો રોલ ભજવ્યો છે પોતાની ટીમને જીતાડવા માટે. અત્યારે આ જે મેચ ચાલી રહી છે પાવરફુલ પરમાર અને કતપરા વચ્ચે, એ નંબર 3 માટે ચાલી રહી છે. 2 ફાઇનલિસ્ટ મોજીલા મકવાણા, સોલંકી વોરિયર્સ ફાઇનલમાં પહોંચી ગયા છે. અહીંયા ફિલ્ડિંગમાં થોડો ચેન્જીસ કરવામાં આવી રહ્યો છે. 11 બોલમાં 32 રનની જરૂર છે. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. સ્ટ્રાઇક ઉપર મયુરભાઈ પરમાર આવ્યા છે. રિવર્સ સ્વીપ મારવાના હતા. 22માં 4 રન મહિલા છે. કેપ્ટન હિતેશ કતપરા દ્વારા વિકેટ કીપિંગમાં બોલ છૂટી ગયો છે. 22માં 4 રન આવ્યા છે. આપણે આ ઓલરેડી સમયથી 1 કલાક પાછળ ચાલી રહ્યા છીએ, તો આપણે જેટલું બને એટલું બેટિંગ અને ફિલ્ડિંગ જે રહી 23 રન, 2 ઓવર 2 બોલ 23 રન. બોલર છે જયેશભાઈ. સ્ટ્રાઇક ઉપર મયુરભાઈ રમી રહ્યા છે, મયુરભાઈ પરમાર. ખૂબ સારો શોટ અહીંયા જોવા મળ્યો આપણને લેગ સાઈડ ઉપર. ફોલો થ્રુમાં આપણે જોઈ રહ્યા છીએ બોલર જયેશ પરમાર એમનું 100% ડેડિકેશન આપી રહ્યા છે. વેરાયટી લાવી રહ્યા છે બોલિંગની અંદર એમની. દીપુભાઈ ફરીથી સ્ટ્રાઇક ઉપર છે. 9 બોલમાં 26 રનની જરૂર છે અહીંયા. બાઉન્ડ્રી જોવા મળી આપણને ખૂબ સારી અહીંયા. ટોટલ 2 ઓવર 5 બોલ 28 રન.
2 ઓવર 5 બોલ 28 રન પાવરફુલ પરમારના જયેશભાઈ કતપરા કેટલા જોઈએ છે? બોલર છે. રિક્વાયર્ડ 28 7 બોલમાં 22 રન જોતવા છે. 7 બોલમાં 22 રનની જરૂર છે. એનીથિંગ કેન હેપન ટિલ ધ લાસ્ટ બોલ. યુ કાન્ટ પ્રેડિક્ટ ઇન ક્રિકેટ. દીપુભાઈ બોલરને ડરાવતા ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા રાહુલભાઈ દ્વારા. ફિલ્ડિંગમાં એમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે આજે. ત્રણ ઓવરની સમાપ્તિ પર 29 રન થઈ ગયા છે પાવરફુલ પરમારના. જીતવા માટે 6 બોલમાં 21 રનની જરૂર છે. 6 બોલમાં 21 રનની જરૂર છે અહીંયા. આ સાથે જ હું કહેવા માંગુ છું મોજીલા મકવાણાની ટીમ તૈયાર રહે, સોલંકી વોરિયર્સની ટીમ પણ તૈયાર રહે. આ વચ્ચે આ પછી આ મેચ પૈતા પછી ટોસ કરવા માટે આપણે ક્રિસ પાસે જવાનું છે. 6 બોલ 21 રન્સ ટુ વિન. ન્યૂ બોલર આવી રહ્યા છે. છ બોલમાં 21 રનની જરૂર છે. પ્રવીણભાઈ ચાવડા, તમે જ્યાં કંઈ પણ હોય અહીંયા હાજર થઈ જાઓ. પ્રવીણભાઈ ચાવડા, ખૂબ સારી બેટિંગ અને ખૂબ સારી આપણને અહીંયા મુકેશભાઈ કતપરા તરફથી ફિલ્ડિંગ જોવા મળી રહી છે. બધી મેચમાં મુકેશભાઈ કતપરાની જે પોઝિશન છે થર્ડ મેન ઉપર જ છે. 3 overs 1 ball 30 રન. મયુરભાઈ ઇઝ ઓન સ્ટ્રાઇક અગેન. ઓલું કહ્યું છે ને બોલ અમુક લોકો છોડે નહીં અને બોલ કોઈને છોડે નહીં એવો ફિલ્ડિંગનો નજારો આપણને કતપરાની ટીમના રાહુલભાઈ કતપરા તરફથી ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને. 4 બોલમાં 19 રનની જરૂર છે. હરેશભાઈ, રૂખી સમાજના હરેશભાઈ ધુમડિયા અને સાયનગર બીએમસી ક્વાર્ટર્સના અધ્યક્ષ એવા શ્રી હરેશભાઈ ધુમડિયા આપણી વચ્ચે આવ્યા છે. સો એમને હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એમનો સત્કાર આપણે દિનેશભાઈ રાણવા તરફથી કરવામાં આવે. વસુભાઈ પરમાર, તમે પણ અહીંયા આવી જાઓ. સાઈનગર ક્વાર્ટર્સના અધ્યક્ષ અને રૂખી સમાજના એવા હરેશભાઈ ધુમડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે આવેલા મહેમાનો પણ અમે સ્વાગત કરીએ છીએ રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન દ્વારા. આપણે અહીંયા હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સર્વે આવી જ રીતના ભવિષ્યમાં પણ અમને સાથ સહકાર આપતા રહેશો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને એમણે આપણી સમાજને અને રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનને એમણે આમંત્રણ આપી રહ્યા છે. રૂખી સેવા સમાજ ગુજરાતી મુંબઈ દ્વારા ખોડિયારમાંની જન્મ જયંતિ 5/2/2025 બુધવારના રોજ રાખવામાં આવી છે. તો આપ સર્વે પ્રસાદનો આગ્રહ કરજો અને પ્રસાદ લેવા માટે અને માતાજીને પગે લાગવા માટે ઉપસ્થિત રહેજો. મુજીલ આ સાથે આપણી વચ્ચે કાંદિવલી સાયનગર આ સાથે થર્ડ પ્રાઇઝ વિજેતા છે જેબી કતપરા. બાપા સીતારામના અધ્યક્ષ એવા બાપા સીતારામ મંડળ સાઈનગર
દિનેશભાઈ રાણવાનું પણ સ્વાગત કરવા માટે હું પ્રવીણભાઈ ચાવડાને નિમંત્રણ આપીશ. પ્રવીણભાઈ ચાવડા સ્વાગત કરશે. બાપા સીતારામ મંડળ સાઈનગર. આ સાથે આજના થર્ડ પ્રાઇઝ વિજેતા છે જેપી કટ્ટાપરા. આપણને થર્ડ પ્રાઇઝ નું મળી રહ્યું છે. થેન્ક યુ બેન, થેન્ક યુ. મોજીલા મકવાણા અને સોલંકી વોરિયર્સ છે આપણા ફાઇનલિસ્ટ. બંને ટીમના કેપ્ટનને નિવેદન, પોતપોતાની ટીમ લઈને ક્રીઝ પર આવી જાઓ. મોજીલા મકવાણા અને સોલંકી વોરિયર્સ ક્રીઝ પર આવી હલો. જાય આખી ટીમ લઈને.